વડોદરા શહેરમાં થયેલા હરણી બોટકાંડની ઘટના આજે 20 દિવસ થઈ ગયા હોવા છતાં સ્કૂલ સંચાલકો અને કોર્પોરેશન જવાબદાર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી થઈ નથી, જેથી આજે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનના હોદ્દેદાર ગાંધીનગર જવા રવાના થયા છે। ગાંધીનગર જઈને ગૃહમંત્રી અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરશે। સ્કૂલ મેનેજમેન્ટ અને કોર્પોરેશનના અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવવાની અને યોગ્ય પગલાં ભરવાની માંગણી કરશે। વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ કિશોર પિલ્લાઈએ જણાવ્યું હતું કે વડોદરા બોટકાંડને પણ 20 દિવસ થઈ ગયા છે। આ સમગ્ર ઘટનામાં એસઆઈટીની તપાસ થઈ રહી હોવા છતાં હજી માત્ર બોટ એજન્સી સામે જ ફરિયાદ નોંધાઈ છે। જો કે સ્કૂલ સંચાલકો કે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સામે હજી સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી। વધુમાં એમણે જણાવ્યું હતું કે સ્કૂલ મેનેજમેન્ટ અને કોર્પોરેશનના અધિકારીઓને બચાવવા માટેનું ષડયંત્ર થઈ રહ્યું છે અને તેના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ અમે તેમાં કોઈને સફળ થવા નહીં દઈએ। કોઈ સામાન્ય પોલીસકર્મી તપાસ કરે તો પણ આ ઘટનામાં સ્કૂલની બેદરકારી ખબર પડી જાય છે। વડોદરા લોકલ ઓથોરિટી તરફથી કોઈ કાર્યવાહી થઈ નહીં, જેથી અમે આજે ગૃહમંત્રી અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરીશું। ત્યારબાદ પણ કોઈ ઉકેલ નહીં આવે તો અમે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીશું। વડોદરા શહેરમાં વાલીઓને એકત્રિત કરી મોટું જન આંદોલન પણ કરીશું।